બોટાદમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી તાલુકા કક્ષાના મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અંતર્ગત કરાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિના માર્ગદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આજના સમયમાં કૃષિની નવી પદ્ધતિઓ અને નવા મિલેટ ધાન્ય પાકો પ્રત્યે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન અપાયું હતું। আজি অসমলৈ অহাৰ 200 বছৰৰ পিছত চাহ বাগিচা মই অসমৰ সমূহ চাহ শ্ৰমিকক অভিনন্দন জনাই সংৰক্ষণ চিকিৎসা মহাবিদ্যালয় অভিযান্ত্ৰিক মহাবিদ্যালয় বিশ্ববিদ্যালয়ৰ আসন সংৰক্ষণ ইতিহাস আমি যেতিয়া পালন কৰিম সেই সময়ত তেওঁলোকৰ হাতত মাটিৰ পট্টা তুলি দিব ই আমাৰ বাবে এক বিৰল ગામ નાના શેલા દેશી ગાયની ભાવ ખર્ચ માટે સહાય ગામ શેત્રી દેશી ગાયની ભાવ ખર્ચ માટે સહાય এই সপোন সংকল্পলৈ আৰু সংকল্পৰ পৰা সিদ্ধিলৈ এটা বিশাল পথ। नमस्कार, हूँ मददनीश खेती नियामक रविन्द्र सिंह वाला बोटाद। आज रोज बोटाद एपीएमसी हॉल खाते पीएम किसान उत्सव दिन निमित्ते अत्रे मिलेट मेळा अने प्राकृतिक कृषि परिसंवादनो कार्यक्रम योजायो छे। बोटाद जिल्लाना अने स्पेसिफिक बोटाद तालुकाना घणा प्रगतिशील खेडूत भाईओए आजे भाग लीधो छे, भाईओ बहनों दरेके। अने आज रोज जे मिलेट मेळो छे ए अंतर्गत खेडूत भाईओने मिलेटमांथी बनती विविध वानगीओ तथा तेनुं जे पोषण मूल्य मानव शरीरने जे फायदाकारक छे ते विषे माहिती आपवामां आवी छे। આજે માનनीय નરેન્દ્રભાઈ આસામ ખાતેથી ભારતભરના લાયકાત ધરાવતા તમામ ખેડૂતોને 22મો હપ્તો કિસાન સન્માન નિધિનો અર્પણ કરવાના હતા। એ અનુસંધાને બોટાદ જિલ્લાનો અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ અને સંખ્યાબંધ ખેડૂતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને માનનીય નરેન્દ્રભાઈ આસામથી ભારતભરના અંદાજિત રકમ 18,000 કરોડ જેવી માતબર રકમ એક ક્લિક દબાવી અને લાયકાત ધરાવતા તમામ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જેવી રકમ ખેડૂતોના પુરસ્કાર રૂપે અર્પણ કરવામાં આવી હતી।